વડાપ્રધાને આજના એપિસોડમાં રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉલ્લેખ કરતા 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનોને મતદાર તરીકે નોંધણી કરાવવા ખાસ અપીલ કરી હતી। પીએમ મોદીએ ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની પ્રશંસા કરતા જણાવ્યું કે આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બની ચૂક્યું છે અને દેશનું અર્થતંત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે। પાલનપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેત ઠાકર, શહેર પ્રમુખ પ્રશાંત ગોહિલ અને અન્ય આગેવાનોએ વડાપ્રધાનના વોકલ ફોર લોકલ અને જળ સંરક્ષણના અભિયાનને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો। વડાપ્રધાને આજના એપિસોડમાં રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉલ્લેખ કરતા 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનોને મતદાર તરીકે નોંધણી કરાવવા ખાસ અપીલ કરી હતી। પીએમ મોદીએ ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની પ્રશંસા કરતા જણાવ્યું કે આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બની ચૂક્યું છે અને દેશનું અર્થતંત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે। પાલનપુરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેત ઠાકર, શહેર પ્રમુખ પ્રશાંત ગોહિલ અને અન્ય આગેવાનોએ વડાપ્રધાનના વોકલ ફોર લોકલ અને જળ સંરક્ષણના અભિયાનને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો। આજરોજ દર મહિનાની અંદર જેમ છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ હોય છે, આપણા સૌના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એ મન કી બાતનો કાર્યક્રમ આજે પાલનપુર શહેરની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ એવા મહેશભાઈ ઠક્કરના ઘેર મન કી બાતનો કાર્યક્રમ સાંભળ્યો અને આજે જે મતદાતા દિવસ છે એ વાતથી શરૂ કરી અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા એની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, પર્યાવરણ સંવર્ધનની વાત હોય, આવા અનેક વિષયો સાથે મોદી સાહેબની વાતો સાંભળી અને એમની દરેકે દરેક વાતથી પ્રેરણા લઈ અને સમાજ જીવનની અંદર વધુ ને વધુ અગ્રેસર બનવાની પ્રેરણા મળી। આજનો મન કી બાતનો કાર્યક્રમ મારા નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમના અંદર આપણા ધારાસભ્ય, પાલનપુર શહેરના પ્રમુખ, શહેરના મહામંત્રી તેમજ તમામ કાર્યકર્તાઓ હાજર રહી અને મન કી બાતનો કાર્યક્રમ અમે નિહાળ્યો હતો અને આ કાર્યક્રમ દેખ્યા પછી ઘણી બધી વસ્તુઓ ઘરે બેઠે અમને શીખવા મળી કે દેશના અંદર શું ચાલી રહ્યું છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમને લાઈવ બતાવી અને અમને પ્રેરણા આપી અને આ કાર્યક્રમના અંદર બધા કાર્યકર્તાઓ હાજર રહ્યા, ધારાસભ્ય હાજર રહ્યા, શહેર પ્રમુખ, મહામંત્રી હાજર રહ્યા, એમનો હું આભાર માનું છું। પાલનપુર ખાતે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર સંવાદ પૂરતો સીમિત ન રહેતા આગામી પેઢીને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાનો એક સેતુ બન્યો હતો। કાર્યકરોએ વડાપ્રધાનના માર્ગદર્શન મુજબ ક્વોલિટી કોન્શિયસ બનવા અને સ્થાનિક કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના સંદેશને સ્વીકારીને લોકસંપર્ક વધારવાની નેમ વ્યક્ત કરી હતી।